2,25,000 ઓરિજિનલ કુંઠું આપણે ઘેરની. હા બીડીન બંડલ મૂકી દેવાના 4 ભાઈ બંડલ મૂકી દે આમાં તો પડે નહીં. એવી ભે એમ ને એવી કુંઠી છે આમ જો. કુંઠી હો ભાઈ. આનું નામ શું છે બાપુ? આમ આનું નામ મોરલો. શું છે? મોરલો છે ભાઈ બેનું નામ. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? મજામાં જઈશો. આજ આપણે આવી ગયા છીએ ભરતગીરી બાપુના તબેલાની અંદર. તો તમને બધી અલગ અલગ ભેંસો બતાવવાની છે. તો ભરતગીરી બાપુ, તમે આ ભેંસનો ધંધો કેટલા વર્ષથી કરો છો? મારા 15 વર્ષ આ. સારું. અને તમારે કેટલી ભેંસ છે બાપુ? 20 ભેંસ છે. 22 એમ ને? 40 લીટર થાય છે. અને બાપુ તમારે દૂધ કેટલું થાય છે? 40 લીટર થાય. 40 લીટર થાય. ડેરીમાં ભરતા હશો ને? ગમે ત્યાં છે ડેરી. છે. અને ભરત બાપુ, આપડા ભેહું કઈ કહેવાય, એના નામ તમે અમને કહો તો. બની વેસાણી વસલની હારી વેસાણી. તમે મિત્રો જોઈ શકો છો કે આને બંને ભેં કહેવામાં આવે છે ગુજરાતમાં. અને આ બાપુ કઈ ભેં છે? હા, આપણે હાજી ગુજરાતી. હાજી. અને આમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ભેંસો છે, તમને દેખાવામાં આવશે આપણે. બાપુ, આ કઈ ભેં કહેવાય આપણે? જાફરાબાદી. અને એક ટાઈમ દૂધ શું છે? આ કરે 8 લીટર 8 લીટર એક ટાઈમ. તો 2 ટાઈમ 15 લીટર દૂધ છે ને? હા. બાપુ, આ ભેંનું નામ શું છે આપણે? આ છે જાફરાબાદી. એ બસુ છે. બસુ છે. કુંઠી છે ને? કુંઠી ઓરિજિનલ કુંઠી. આનું શું અત્યારે કિંમત ગણાય? 1,50,000. હા. તો બાપુ, આપણે આ ભેં કઈ છે? આ ગણાય હાદી ગણાય. હું હાદી. હાદી હાદી ગાડી ઘોડે હાદી ભેં. સેન્સર ને એમ? સેન્સર કાઈ નહીં. સેન્સર આમાં નો આવે. આનું નામ? આનું નામ ભૂરી. ભૂરી. હા. ભૂરી. દૂધે હારી. દૂધે હારી. અત્યારે આની શું કિંમત ગણાય? આની 80-90,000 રૂપિયા ગણાય એમ ને? આ દોવા દેતી છે ને? દોવા હેઠા શું છે? એઠા પાડો. કયો પાડો છે? જોલો ભૂરો. આ ભૂરો પાડો છે ને માં જેવો છે. જો તો બાપુ, આ આપણા મિત્રો વિડીયો જોયા અંદર આ બાપુ તબેલામાં ઘણી બધી પાડવી છે અને પાડા હોતે છે. પાડાની બાપુ, તો ભરત બાપુ, આપણી પાસે પાડવી પાડા ઘણા બધા છે. પાડા ઘણા 24 છે. એની સારી રીતે તમે સેવા કરતા છે ને? ઉજેરવાના, મફત દેવાના માલધારી. તો જોઈ શકો છો, આ જો તમે પાડા છે, પાડ્યું છે, અંદર બધું મિક્સમાં છે બધું. પાડો કોઈને જોતો હોય તો આપણે આપી દેવો છે. અને બાપુ એમ કહે છે કે પાડો જોતો તો આપી દેવો છો હોય તો સારો માણસ. અહીંયા 2 તબેલા છે. હમણાં તમને બીજો તબેલો હતો પણ બતાવું મોકો. એની અંદર તો ગીર ઘાસ છે, દેશી ઘા બધું છે, વાસળો છે. મિત્રો, આપણે બીજા પણ તબેલામાં એન્ટ્રી લઈ લીધી છે. તો હમણાં તમને આ તબેલાની ભેંસું પણ દેખાડશું. બીજા તબેલામાં એન્ટ્રી લઈ લીધી છે. તો હવે આમાં ભરતગીરી બાપુને આપણે પૂછશું કે બાપુ, આ ગામની બધી આપણે માહિતી લઈ લેવી, કેટલી ભેંસું છે, શું નામ છે ભેંસુના, તો તમને આડે કહી. બરોબર? તો બાપુ, આ ગા કેટલા વેતન? આ ગામલ છે. પેલું વેતન ગામલ છે. હેઠા શું છે બાપુ? આને હેઠા છે વાસળો. અહીંયા બાંધો ઈ છે ને? હા, સરસ. એ બાપુ, આપણે આ ભેં કઈ છે? તો આ છે કાઠિયાવાડી. આનું નામ? આનું નામ કુંઠી. નામ મિંડલ છે એમ ને? સારું. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ કુંઠી એકદમ કુંઠી છે. તો બાપુ, આની કિંમત શું ગણાય આપણે? 2,25,000 ઓરિજિનલ કુંઠું. આપણે ઘેરની. હા, બીડીન બંડલ મૂકી દેવાના 4 ભાઈ બંડલ મૂકી દે આમાં તો પડે નહીં. એવી ભે એમ ને? એવી કુંઠી છે આમ જો. કુંઠી હો ભાઈ. આનું નામ શું છે બાપુ? આમ આનું નામ મોરલો. શું છે? મોરલો છે ભાઈ બેનું નામ. તો બાપુ, આ ભે કઈ છે? આ આપણે આ માયની છે. જુનાગઢી. હા. કુંઠી છે ને? કુંઠી હો. આને કેટલું દૂધ છે? આનો 7 થી 8 લીટર. અને આમ કેટલી કિંમત ગણાય? આની કિંમત 1,70 જેવું ગણાય. 1,70 જેવું. પણ કેવું બેતરી છે? આને કીધું. ભેહું તો બાપુના તબેલામાં બહુ હારી છે. તમે કોમેન્ટ કરજો કેવી ભેહું છે. બરોબર? તમે જોઈ શકો છો તબેલો. તો મિત્રો, આપણે તબેલો જોયો. તમને કેવો તબેલો લાગ્યો ભરતગીરી બાપુનો? તો કોમેન્ટમાં જવાબ આપજો. તો આપણે હવે જઈએ છીએ અંદર. આપણે 2 તબેલા તો નહીં, હવે ત્રીજો એક તબેલો છે નાનો, એમાં આપણે જઈને તમને વિડીયો બતાવીએ. બરોબર? તો આપણે ત્રીજા તબેલામાં આવી ગયા છીએ. તો ભરત બાપુ પાસેથી આપણે માહિતી લેવાય કે બાપુ, આ ભેણ શું નામ છે આપણે? ગોટાઈડ. હા. તો આ કેટલા વેતનની ભેણ છે? આ છે 5 વેતન. 5 વેતનની એમ ને? આની અત્યારે કિંમત શું હાલમાં ગણાય? આની કિંમત 1,20 જેવું ગણાય. 1,20 જેવું ગણાય. મોટી ઉંમર થઈ ગઈ એમ ને? હા. તો બાપુ, આ પાડી તમે નાની રાખતા લાગો. આ કેટલા વર્ષની છે બાપુ? આ છે 9 મહિનાની છે. 9 મહિનાની છે એમ ને? મુંડી બુંડી નામ 4 રાખો બાપુ. 800 તરીકે નહીં. આનું નામ શું છે આપણે?
આનું નામ છે નલકી. નનકી નલકી. હા, આનું નામ બાપુ આ કરાયું કેટલા વર્ષનું છે? આ તો 1.5 વર્ષનું પણ વધી ગયો સારું હો. હા, આનું નામ આપણે આનું નામ કાજલ. કાજલ. આ આપણે પાડો વધે છે એ બાપુ આ તબેલામાં. હા. આ પાડો તો પાડવાનો હશે ને આપણે? પાડો અત્યારે રાખો છું વિચાર છે ને આ બેસી નહીં. અને બાપુ આ ભે હોતે છે? આ દેશી હો શીખવું અમારે ગોટેલી ની ખાલી શીખવું. આ શીકુ છે. આ ભેનું નામ શું આપણે રાખ્યું? શીખવું. શીકુ. ક્યાં કેટલા વેતનની છે? આ છે ત્રીજા વેતરની. અંદાજે આને દૂધ કેટલું કહેશે આમ? એમાં દૂધ 6 લીટર છે. 6 લીટર છે એમ ને? બે ટાણાનું 12 લીટર તો થયું ને? બહાર જુઓ તો ભેહું તમે બધી નંગ જ રાખો છો બાપુ. બહુ બધી સારી ખાધી છે. બધું તો આપણે આ તબેલામાં તો બાપુ પંખા જ જોવા મળે. બાપુ પંખા હું કામ તમે રાખો? પંખા તો રાખવો પણ અહીંયા હું અંદર પડે ને મસર ગવડા કરે. મચ્છર ગવડ્યા કરે એટલે રાખતા હશે ને? આમ વાહીને તો બધું ચોખ્ખું રાખો તમે. એ તો શોખો જો કાયનો 200 રૂપિયા દેવાનું બધું. મજૂરને 200 રૂપિયા કાંઈ મજૂર પણ વાહીને કરો એમ ને? હા. હા, વાંધો નહીં. સારું બાપુ. તો તમને વિડીયો મિત્રો આ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો થોડું ભૂલતા જ નહીં, હું એમ કહું છું ને.